નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના વોર્ડ નંબર 13 વિસ્તારમાં તંત્રની બેદરકારીના કારણે મોટી દુર્ઘટનાનો ભય ઊભો થયો છે. આશ્રમ સોસાયટી અને નવજીવન હાઈસ્કૂલ નજીક આવેલી જર્જરિત દિવાલ તેમજ નમી ગયેલા બે વૃક્ષો સ્થાનિકો માટે ખતરારૂપ બન્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિશેષ ચિંતાનો વિષય એ છે કે આ વિસ્તાર શાળા નજીક આવેલો હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને રાહદારીઓ અહીંથી પસાર થાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદ અને પવનમાં વૃક્ષો અથવા દિવાલ ધરાશયી થાય તો ગંભીર જાનહાનિ સર્જાઈ શકે છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવે રહીશોએ તાત્કાલિક જોખમી વૃક્ષો દૂર કરવા અને જર્જરિત દિવાલનું સમારકામ કરવાની માંગ ઉઠાવી છે. આ છે આશ્રમ સોસાયટીની નાકું બાજુમાં આવેલા નવજીવન સ્કૂલની બાજુમાં આ દિવાલ છે. આ પોતિંગ ઝાડ કેટલા 35 વર્ષ 40 વર્ષ જૂનું છે. વાતાવરણ આ 3 વર્ષથી આ દિવાલ પડી ગયેલી છે. તંત્રને રજૂઆત કરવા છતાંય એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી. બાજુમાં નવજીવન સ્કૂલ આવી, છોકરાઓ બધા છૂટે જઈ ગાડી, રિક્ષાઓ ભરાય છે, નાના છોકરાઓ બધા ભેગા થાય. અને જો વરસાદની ઋતુની અંદર જો મોટી કોઈ જાનહાનિ થઈ અને પડ્યું, તેની જવાબદારી કોણ લેશે? તો છોકરાઓ દટાઈ જશે, બધા મરી જશે, એની જવાબદારી કોણ લેશે? તંત્રને જોવું જોઈએ કે ભાઈ આ જગ્યા પર આવી હાલત છે. ગયા ટાઈમની અંદર જે કોર્પોરેટર હતો એને બી અમે વિડીયો ઉતારીને મોકલેલું, એ લોકો કોઈ કશું બી ધ્યાન આપ્યું નથી. આજના હાલના બી કોર્પોરેટરને બી અમે ફોટાને લેખિતમાં મોકલેલું છે. એમને અમે જાણ બી કરી છે કે તમે તેની મુલાકાત લો. હજુ સુધી એમના તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી અમને. હા, કરીને અમને ફોટા હંગાથી લેખિતમાં આપી છે. મેં હરીશભાઈ કાછિયા.